દરેકના સ્વભાવ સામે ના જુઓ. સ્વભાવ બધાના જુદા જુદા થોડાક રહેવાના. આ આવો છે, મારો પાડોશી આવો છે, આ ગામવાળો આવો છે. ભાઈ બધા થોડાક આવા આવા હોય જ. અમેરિકામાં આવા છે, ચાઇનામાં આવા છે, ઓસ્ટ્રેલિયામાં આવા છે, આખી દુનિયામાં બધા આવા છે. એની જોડે જ રહેવાનું છે તમારે. એકવાર મેં સભામાં પ્રશ્ન પૂછ્યો કે જે લોકોને ભગવાન પ્રસન્ન થાય અને ભગવાન પરણેલા પુરુષોને એમ કે તમારે આવતો જન્મ લેવાનો થશે અને નવી પત્ની બનાવવાની થશે, તો તમારે આના જ પત્ની રિપીટ કરવા છે કે નવા પત્ની જોઈએ છે? તો જેને આના પત્ની જોઈતા હોય એ હાથ ઊંચો કરો. કોઈ હાથ ઊંચા નથી કર્યા. આવું મેં એક સભામાં પૂછ્યું કે જેને આના જ પત્ની આવતા જન્મે જોઈતા હોય હાથ ઊંચો કરો. તે એક હાથ ઊંચો થયો, બીજા કોઈએ ઊંચા ના કર્યા. એટલે સભામાં મેં જાહેરાત કરી કે પેલા જે ભાઈ હાથ ઊંચો કર્યો છે એમને વિનંતી છે, છેલ્લી લાઈનમાં બેઠા હતા. મેં કીધું સભા પછી મને મળજો વ્યક્તિગત. એટલે મેં એને બોલાયા. મને કે સ્વામીજી શું કામ છે? મેં કીધું બધા ચેન્જ માગે છે, બધા થાકી ગયા, કંટાળી ગયા, મોડલથી ત્રાસી ગયા અને નવી પત્નીની ઈચ્છા રાખે છે, અને તમે કીધું કે મારે એની એ જ પત્ની જોઈએ છે. મને કે સ્વામી એમાં એવું કંઈ નથી. હું છેલ્લી લાઈનમાં બેઠો છું ને મારી પત્ની સભા મંડપમાં પહેલી લાઈનમાં બેઠી છે અને તાકી તાકીને મારી સામે જોતી હતી કે હાથ ઊંચો કરે છે કે નહીં. જો મેં ના કર્યો હોત તો ઘેર જઈને પથારી ફરત. આ જેટલા વર્ષ બાકી છે ને એ શાંતિથી જીવવા ના દેત. એટલે મારું નામ પણ પેલી યાદીમાં લખી જ નાખજો. મેં હાથ ભલે ઊંચો કર્યો. દરેકને થાય છે, તકલીફ છે, દરેકને પ્રશ્ન છે, પણ પ્રશ્નની વચ્ચે જીવન જીવતા શીખી જવાનું. રોડ પર તમને માણસ ગાડી ચલાવવાથી થાકી નથી જતો, કોઈ સાઈડ નથી આપતું એટલે થાકી જાય છે, કોઈ ઓવરટેક કરે છે એટલે થાકી જાય છે. પણ થોડોક સ્વીકાર કરવાનો. આપણી i10 હોય અને બાજુમાંથી બુગાટી જાય, લેમ્બોર્ગિની જાય, રોલ્સ જાય, મર્સિડીઝ જાય, BMW જાય, ઓડી જાય, સન કરતી જાય, તો તમારે જોવાનું શાંતિથી, પ્રાર્થના કરવાની કે સરસ રીતે પહોંચી જાય બિચારા. આવું નહીં કરીએ. ઘણા કે મને ઓવરટેક કરી ગયો અને પછી એ પોતાનું લીવર દબાવે અને લીવર દબાઈને જોર કરે. હવે તું આખો ને આખો લીવર પર ઊભો રહી જઈશ ને તો એ તારું ફંટું છે, તો કોઈ દાડો ઓડીને ઓવરટેક નહીં કરી શકે. એટલે આપણે થોડી આપણી વાસ્તવિકતાનો સ્વીકાર કરવાનો. બધા પાછા શું કે મને મદદ નથી કરતા તો ભારતનો વિકાસ કેમ થાય? અંબાણીએ મને આપવું જોઈએ. તો અંબાણી તને આપે કે એના પેલા અનંતને આપે? તું મહેનત કર ને. તને હાથ પગ આપ્યા છે તો મહેનત કરો. મહેનત કરીને આપણે લેવાનું છે. તો ખાસ છેલ્લે ભગવાનને પ્રાર્થના એ કરવાની છે, આ બધું જ આપણે કરી શકીએ એના માટે સ્પિરિચ્યુઆલિટી. વન નેશન વન મિશન. પહેલી મેં વાત કરી છે પોઝિટિવિટી, ક્રિએટિવિટી, હ્યુમેનિટી, હ્યુમિલિટી, વિનમ્રતા સાથે, માનવતા સાથે બીજાને મદદરૂપ થવું છે, સહકારની ભાવના રાખવી છે, બીજાના આનંદમાં આપણો આનંદ. પ્રમુખ સ્વામી મહારાજ જે કહેતા હતા. અને સ્પિરિચ્યુઆલિટી, અધ્યાત્મમાં માનો, ભગવાનના મંદિરે જાઓ. ઘણા મંદિરે જ નથી જતા. જમણવાર હોય ત્યારે જાય, ખાવા પીવાનું હોય ત્યારે જાય, બાકી મંદિર ના જાય. તો ક્યાંથી વિકાસ થાય? ઘણા કે થિયેટર કરો, મોટા મોટા મોલ કરો. બરાબર છે, મોલ કરવાના છે, થિયેટર કરવાના છે, રેલવે સ્ટેશન સારા થવા જોઈએ, વંદે ભારત જેવી ટ્રેન આવવી જોઈએ, સારા પ્લેન આવવા જોઈએ. પણ પ્લેન ચલાવનારા સારા પાયલોટ થવા જોઈએ કે નહીં? ટ્રેન ચલાવનારા સારા એન્જિન ડ્રાઈવર થવા જોઈએ કે નહીં? શિક્ષકો ફાંકી ના ખાય ના થવું જોઈએ. હું મારા દાંત ચેક કરાવવા એક ડેન્ટિસ્ટ પાસે ગયો તો ડેન્ટિસ્ટ મને શું કે સ્વામીજી હું થોડું ડ્રિલિંગ કરીશ.
અને પછી સ્પ્રે મારીશ, મોઢામાં થોડું લોહી નીકળશે ને પાણી પણ આવશે, ચૂસવાનો પ્રયત્ન કરીશું પેલાથી, પણ છતાં થોડુંક રહે તો કોગળા કરજો, અહીંયા વોશ બેસિન છે. તે હું કોગળા કરું એના કરતાં વધારે કોગળા એ કરતો હતો. તમે જોયું? મેં કીધું આ કોગળા કેમ કરે છે? તે હારો ફાંકી ખાતો હતો. બોલો, ડોક્ટર ફાંકી ખાતા હતા. હમણાં રાજકોટમાં એક રેડિયોલોજીસ્ટ ડોક્ટરે, લેડી ડોક્ટરે, શી હેઝ કમિટેડ સુસાઇડ. સાંભળજો બધા, રેડિયોલોજીસ્ટ બાઈએ આત્મહત્યા કરી. એના પતિ કાર્ડિયોલોજીસ્ટ છે. આ રેડિયોલોજીસ્ટ બંને સુપર સ્પેશિયાલિસ્ટ, અને 12 હાર્ટ એટેકનું બહાનું બતાવ્યું. તપાસ કરતા ખબર પડી કે આત્મહત્યા કરી. કેમ આત્મહત્યા કરી? કાર્ડિયોલોજીસ્ટને પોતાની જ કાર્ડિયાક હોસ્પિટલની રિસેપ્શનિસ્ટ બાઈ સાથે લફરું થઈ ગયું છે, અને એની પત્નીને ખબર પડી. મારી પાસે અત્યારે 3 ડૉક્ટરોના કાઉન્સિલિંગ ચાલે છે કે જેને છૂટાછેડાનો પ્રોબ્લેમ અત્યારે ઊભો છે. મેક્સિમમ આ છે. એક પ્રોફેસરે પોતાની સગ્ગી માતાને 7મા માળે બિલ્ડિંગ પરથી ફેંકી દીધા. પ્રોફેસરે ફેંકી દીધા. એક વૃદ્ધ પિતા મારી પાસે આવ્યા, મને કે સ્વામી, મહિને 2 મહિને એક દિવસ તમારા મંદિરમાં ખવડાવશો? 2 મહિને એકવાર. બધું દાદા કેમ આવું બોલો છો? 2 મહિને એકવાર. મને કે સ્વામી, 2 છોકરા છે, 15 દિવસ બંને એના ઘરે ખવડાવે છે, એટલે 30 દિવસના મહિનામાં વાંધો નથી આવતો. પણ જે મહિનામાં 31 તારીખ હોય, 31 દિવસ હોય, તો એ દિવસે 2માંથી એકેય ખવડાવતા નથી. આ ભારત છે, આ શ્રવણનો ભારત છે. ખાલી વિકાસ એટલે મોટી સ્કૂલો બનાવી દીધી, ખાલી ડૉક્ટર બનાવી દીધા, ખાલી એન્જિનિયર બનાવી દીધા, ખાલી દૂધ પીતા થઈ ગયા, ઠંડુ દૂધ પીતા થઈ ગયા, વિકાસ થઈ ગયો. ખાલી એ વિકાસની વાતો ન કરો. તમને અડધો રોટલો મળે ને અડધા રોટલામાંથી બીજાને પા આપી શકો ને, એ પણ વિકાસ છે. બીજાનું સારું જોઈ શકો, એ પણ વિકાસ છે. બીજાનું સારું બોલી શકો, એ પણ વિકાસ છે. ક્યારેય કોઈનું અહિત ન કરો, એ વિકાસ છે. તો એ સંકલ્પ લઈને, જેમ નાઇકીનું સૂત્ર છે, જસ્ટ ડુ ઇટ. કંઈક કરો, કંઈક કરવાનું નક્કી કરીને ઊભા થાઓ. છેલ્લે એક પ્રસંગ કહીને વાત પૂરી કરીશ. અમે જલંધર ગયા હતા, અમૃતસર, જલંધર. અને જલંધરમાં પછી સુવર્ણ મંદિર જોવા ગયા, દર્શન કરવા. બહુ સરસ મંદિર છે સુવર્ણ મંદિર. લોકો સેવા પણ બહુ કરે છે. તો એક ભાઈના ત્યાં અમારો ઉતારો હતો. સામાન મૂકી દીધો ત્યાં. સામાન મૂકીને સંતો સુવર્ણ મંદિર ગયા, વાઘા બોર્ડર ગયા, અને રાત્રે આવ્યા 11:30. અમારું જમવા કરવાનું તો બધું ગોઠવાઈ ગયેલું હતું મંદિર તરફથી. આપણું જલંધરમાં મંદિર છે પંજાબમાં. પણ ઉતારા મંદિરમાં તો આટલા 150-200 સંતોનો ના થાય, એટલે ઘરે રાખ્યું હતું. એમાં એ ભાઈના ઘરે ગયા, દરવાજો એ બંધ, ઝાંપો બંધ, પેલો વરંડાનો આવે ને લોખંડનો ઝાંપો, તમે ખખડાયું, ખોલ્યું જ નહીં. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ ખખડાયું, ખોલ્યું જ નહીં. એટલે મેં કીધું આ શું થયું? હારું, આપણા લુગડાત અંદર, પૂજા અંદર, જવું ક્યાં? ઉતારો ત્યાં. અને પંજાબમાં રાત્રે 11:15 ઓળખે કોણ? શિયાળાની ટાઢમાં ઉતારા કોણ આપે આપણને? એટલે પછી અમે સંતો થોડા ઠેકીને અંદર ગયા, વંડી ઠેકીને. આવું ન કરાય દિવસે, પણ રાત્રે કરવું પડ્યું. તે વંડી ઠેકીને અમે અંદર ગયા. અંદર જઈને અમે ડોરબેલ વગાડ્યો. અમને સંભળાય, પણ અંદર બિલકુલ ના સંભળાય. ચહલ પહલ કશી જ નહીં. 15 મિનિટ ડોરબેલ વગાડ્યો, ઘંટડી વગાડી, બિલકુલ અવાજ નહીં. તો અમે બધાએ વિચાર કર્યો, ખરા એક સાથે ગુજરી જ નહીં ગયા હોય? દવા પીને ઉપડી ગયા હશે, અથવા બહાર જતા રહ્યા, ફરવા જતા રહ્યા, આપણને કીધુંય નહીં. આ પંજાબી માણસ નવા હતા, પાછા ભક્ત નહોતા, બહારના હતા, મકાન મોટું હતું ને ભાવિક હતા, એટલે ઉતારો કરાયો તમારો ત્યાં. તે અમુક સંતો બિચારા થાકીને બહાર બેસી ગયા પાળી ઉપર. એ કે આમ નામ બેસીએ છે, સવારે ઉઠે તો જોઈશું. ભિખારીને જેમ અમે બેઠા. પછી એક ગુરખો ત્યાંથી નીકળ્યો, સીટી વગાડતો વગાડતો, દંડો ખખડાવતો. એને કીધું, ભાઈ આ લોકો છે અંદર? હા કે અંદર જ છે, બહાર ક્યાંય નથી ગયા. એણે ઉપરથી એટલું જોર જોરથી ખખડાયું, બૂમો પાડી, અવાજ કર્યો, તોય જાગ્યા નહીં, તોય કશું સંભળાય નહીં. પછી તો અમે તો જવાની તૈયારી કરતા હતા કે હવે ક્યાંક રોડ પર હોઈ જઈએ, ક્યાંક જતા રહીએ. ત્યાં મેં કીધું એક વાર ટ્રાય કરીએ. એટલે 5 સંતો ગયા દરવાજા પાસે, અને જોર જોરથી દરવાજા ઉપર હાથ પછાડ્યા અને બૂમો પાડી, જાગો છો, જાગો છો, જાગતે રહો, જાગતે રહો. અને ઘંટડીઓ ખખડાઈને એક જણ તો ડોરબેલને ચોંટી વળ્યા.
તે વગાડ વગાડ કરે ને બીજા દરવાજાને ખખડાવીએ ને જાગતે રહો ને જાગતે રહો. ત્યારે માંડ ઘરમાંથી કંઈક ખખડવાનો વાત થયો. 1 કલાક પછી, 1 કલાક પછી એટલે અમને થોડી કળ વળી કે ના હારું કંઈક અસ્તિત્વ તો છે, મંગળ ગ્રહ ઉપર પાણી છે, હા કંઈક અસ્તિત્વ છે, માનવ અસ્તિત્વ છે. અને થોડી વાર થઈને પછી પગથિયા ઉતરવાનો અવાજ સંભળાયો, બધા રાજી થઈ ગયા. અને પછી જે મુખ્ય વ્યક્તિ હતા ને ઘરના, એણે દરવાજો ખોલ્યો અને અમે 5 સંતો ત્યાં ઊભા હતા શિયાળાની ટાઢમાં 12:30 વાગે અમૃતસરમાં, ત્યાં જલંધરમાં. અને અમને જોયા ને પેલા હિન્દી ભાષી શું કે, ઓહ સ્વામીજી આઈએ આઈએ, પધારીએ પધારીએ, કબ આ ગયે? તો કબ આવી ગયે શું, કલાકથી ફિલ્ડિંગ ભરીએ છીએ, શું કબ આયે? અને પાછા શું કે આઈએ આઈએ, પધારીએ પધારીએ. એટલે મેં કીધું શું પધારીએ, 1 કલાકથી ખડે હે યહાં પે, ભાન ભાન પડતા હે કે નહીં? 1 કલાકથી ઊભા છીએ ને યાર ખોલતા નથી તમે. આવું મારે ગુજરાતમાં તો બાજુવાળાને ખખડાવે ને બીજો ખોલી નાખે. 2-3 જણા ખોલીને જોઈ લે કે એના ઘેર કોણ આવ્યું છે. હા, બાજુવાળાના ઘરમાં કોણ આવે એની ચિંતા અમને જાજી હોય છે. આટલામાં તો બીજું ખોલી નાખે અને તમે તમારું ખોલતા નથી. તો પેલા ભાઈએ શું કીધું મને કે સ્વામીજી જરા સી ઘંટી તો બજાની ચાહીએ. શું કીધું એણે 12:30? મને કે સ્વામીજી જરા સી ઘંટી તો બજાની ચાહીએ. મેં તો ઘંટી વાલે તોપ મૂકવાની બાકી હતી, હવે આખો દરવાજો જ ઉડાડવાનો હતો. કેટલી ઘંટડી વગાડી તોય કંઈ સંભળાયું નહીં. પાછા શું કે ઘંટી તો બજાની ચાહીએ. એમ આપણે દુઃખ આવશે જીવનમાં, પ્રશ્નો આવશે, ડિપ્રેશન થશે, છૂટાછેડા થશે, આત્મહત્યા જેવું થશે, મૂંઝવણ આવશે. અને પછી કેટલાક કહેશે ભગવત ચરણ સ્વામીને, યજ્ઞ સેતુ સ્વામીને કે સ્વામી થોડી ઘंटी तो बजानी चाहिए, बात करनी चाहिए ना. तो कैसे कि पूर्व मुनि स्वामी को बुलाया था, रात के 11:30 बजे तक घंटी बजाते थे. 11:30 बजे तक घंटी बजाते थे તોય સાંભળતા નહોતા. આટલી 11:30 વાગે હું ટાઈમની બહાર જતો રહું છું, આ બધા ગાંઠતો જ નથી હું. અને આણંદમાં આવા હારા માણસો ક્યાંય મળતા નથી. બોલો, ખાઈને બેઠેલા. બોલો, અમારે કાઠિયાવાડમાં ખાવાનું આપે તો લાખ ભેગા થાય. હા, પણ આટલા બધા તમે અહીંયા ભેગા થાઓ છો. આ 3 દિવસથી ચાલે છે. અને શું કરવા ગળા ફાડીએ છીએ અમે? શું કરવા મહેનત કરવાની? અમને શું આપી દેવાના છે? શું વિકસિત ભારતનો એવોર્ડ, અમને રાષ્ટ્રપતિ એવોર્ડ આપવાના છે કે તમે આટલા બધા આણંદમાં વાતો કરી તો તમને રાષ્ટ્રપતિ તરફથી એવોર્ડ, NDDB વાળા આપવાના છે કે અમને દૂધનું પડીકું મોકલવાના છે? કશું મોકલવાના નથી, કોઈ કશું આપવાનું નથી. અનેક સાધુ, અમે 1 રૂપિયા માટે કોઈ પ્રવૃત્તિ કરતા નથી. અમે માગીએ છીએ તો પણ તમારા માટે ને તમારી પેઢી માટે માગીએ છીએ, ભવિષ્યના ભારત માટે માગીએ છીએ. ભારતને નિશાન પર પહોંચાડવું છે. એટલે તો આજે સંકલ્પ કરીએ છીએ, 1 નેશન 1 મિશન. એટલે શું? તો અમે લોકોએ અમારા મા બાપ છોડ્યા છે, પરિવાર છોડ્યો છે, સમાજ છોડ્યો છે. વી આર ફ્રોમ ધ સોસાયટી એન્ડ ફોર ધ સોસાયટી. અમે સમાજમાંથી આવ્યા છીએ અને સમાજ માટે આવ્યા છીએ. આપણે બધા જ સાથે મળીને, ત્યાગી હોય કે ગૃહી હોય, કોઈ ડૉક્ટર હશે, કોઈ એન્જિનિયર હશે, કોઈ વકીલ હશે, બધાની જરૂર છે. જેમ દાળ સારી બનાવી હોય તો ખાંડ પણ જોઈએ, ગોળ પણ જોઈએ, મરચું પણ જોઈએ, મીઠું પણ જોઈએ, લીંબુ પણ જોઈએ, લીંબુના ફૂલે ક્યારેક જોઈએ, બધું જોઈએ તો દાળ સારી થાય. એમ ખાલી ડૉક્ટરથી ભારતનો વિકાસ ના થાય, ખાલી એન્જિનિયરથી ના થાય, ખાલી વકીલથી ના થાય. થોડા ગાયો ચલાવનારા જોઈએ, કોલાક શાકભાજી વેચનારા જોઈએ, બધા જ જોઈએ. કોઈ કોઈનો વાંક ન કાઢો. અને આનાથી જ વધારે થાય એવું નથી. જેમ આ સોફા સેટ પર હું બેઠો છું કે આ સોફા સેટ પર મહેમાનો બેઠા છે, મિસ્ત્રી પાસે ખાલી હથોડી હોય તો સોફો ના બને. હથોડી પણ જોઈએ, કાપે એવી કરવત પણ જોઈએ, છોલે એવો રંધોય જોઈએ અને કાણા પાડે એવી ખીલી પણ જોઈએ. બધું ભેગું થાય ત્યારે ફર્નિચર થાય. એમ બધા જ ભેગા થાય તો વિકસિત ભારત થાય. બધા ભેગા થાય તો વિકસિત ભારત થાય.